હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. આજે વિડીયોમાં આપણે ટુ કેવી રીતે રિમૂવ કરી અને એની જગ્યાએ સો ધેટ મૂકવું એના વિશે શીખીશું. ચલો આપણે વિડીયો જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા તમારી સામે કે એક બાજુ જે છે ટુનું સેન્ટેન્સ આપેલું છે અને બીજી બાજુ સો ધેટ વાળું સેન્ટેન્સ આપેલું છે. હવે ટુ વાળું સેન્ટેન્સ એને સમજી લો. ટુ એના પર સૂત્ર એક બનાવીએ છીએ મસ્ત. સબ્જેક્ટ પછી was was is are was were have has એવું કશું હોઈ શકે. એના પછી ટુ જે છે આવશે. ટુ લખ્યા પછી તમારે જે છે એ એડજેક્ટિવ લખવાનું છે. એડજેક્ટિવના પછી તરત જ જે છે પાછું ટુ ફરીથી આવશે. ફરીથી જે છે પાછું તમારે ટુ લખવાનું છે. તો શું થઈ ગયું? ટુ પ્લસ એડજેક્ટિવ પ્લસ ટુ. હવે જ્યારે સો ધેટમાં કન્વર્ટ થાય છે તો શું થાય છે? ચલો એ જોઈએ. સૌથી પહેલા સો, ત્યારબાદ એડજેક્ટિવ, ત્યારબાદ ધેટ અને એના પછી અહીંયા પ્લસ કરી એના પછી તમારે સબ્જેક્ટ મૂકી અને કેન નોટ કે પછી કુડ નોટ યુઝ કરવાનું છે અને એના પછી વર્બ આવશે. આવું તમારું સેન્ટેન્સ થશે. હવે આ જે સૂત્ર લખ્યું ને એ સૂત્ર મુજબ આપણે આ સેન્ટેન્સને બદલવાનો ટ્રાય કરીએ છીએ. હવે એક વાત સમજો કે જ્યારે પ્રેઝન્ટ ટેન્સ હશે તો તમે જે વર્બ મૂકો છો એ કેન નોટ મૂકવાનું છે. અહીંયા લખેલું છે. જો પ્રેઝન્ટ ટેન્સ હશે તો કેન નોટ. પણ જો પાસ્ટ ટેન્સ હશે તો શું કરશું? પાસ્ટ ટેન્સ તો આપણે કુડ નોટ યુઝ કરશું અને કુડ નોટ યુઝ કર્યા પછી તમારે જે વર્બ છે એને બી સાથે લખવાનું છે અને બી પ્લસ બી3 આવશે. આટલું લખવાનું છે. ટૂંકમાં પેસિવ ટાઈપનું થશે. ચલો જોઈએ. અહીંયા જે છે એ સેન્ટેન્સ આપેલા છે એક્સરસાઇઝ માટે. તો એક્સરસાઇઝ વાળા સેન્ટેન્સ સમજવાનો ટ્રાય કરીએ. ધ બોક્સ વોઝ ટુ હેવી ટુ લિફ્ટ. હવે આ વાક્યરચના જે છે અહીંયા છે આપણે કરવાની છે આ. તો સૌથી પહેલા એમ કરશું કે ધ બોક્સ વોઝ ટુ હેવી ટુ લિફ્ટ છે તો પહેલાનું સેન્ટેન્સ જે છે એ લખું છું. ધ બોક્સ વોઝ, અહીંયા વોઝ છે એનો મતલબ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ થયેલો છે તો પાસ્ટ ટેન્સ છે તો કુડ આવશે. હવે ટુ ની જગ્યાએ સો યુઝ કરવાનું છે. સો હેવી એડજેક્ટિવ આવી ગયું. હવે ધેટ, ત્યારબાદ સો ધેટ ઇટ could not be lifted. હવે સમજો કે સાહેબ તમે અહીંયા ઈટ ક્યાંથી લાવ્યા? તો આ બોક્સ જે એના માટે આપણે ઈટ ત્યાં મૂક્યું છે કેમ કે નવું ક્લોઝ અહીંથી ધેટ પછી નવું ક્લોઝ તૈયાર થાય છે. કુડ નોટ કેમ છે મૂક્યું છે, બરાબર? કુડ નોટ આપણે મૂકવા પાછળનું કારણ છે વોઝ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો કુડ નોટ યુઝ કરે છે અને બી લિફ્ટેડ લખવું પડશે તમારે કેમ કે અહીંયા જે સબ્જેક્ટ છે એ પોતે જે છે એ કંઈક વસ્તુ છે એટલા માટે. બરાબર? ચલો આગળ જોઈએ. બીજું સેન્ટેન્સ હું આ સેન્ટેન્સને રિમૂવ કરીશ. ચલો. He is too weak to lift the box. હું સીધે સીધું આન્સર લખું છું. He is ટુ ની જગ્યાએ so weak એડજેક્ટિવ એમના એન weak ટુ ની જગ્યાએ વળી પાછું that he cannot subject cannot. અહીંયા cannot આવશે કેમ? તો અહીંયા is છે એટલા માટે. He cannot lift the box. બસ અહીંયા બે સેન્ટેન્સ પૂરા થઈ ગયા છે.
ચલો થર્ડ સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. રિયા ઇઝ ટુ શોર્ટ ટુ રીચ ધ શેફ. તો એ લખી દઈએ રિયા ઇઝ સો શોર્ટ that she cannot reach the chef. So last sentence, the tea was too hot. The tea was too hot. તો એ ટુ ની જગ્યાએ આપણે સો લખવાનું છે, અહીંયા ટુ ની જગ્યાએ ધેટ લખવાનું છે. ચલો અહીંયા લખીએ છીએ the tea was so hot that it could not be drunk. તો મિત્રો અહીંયા જે છે એ આવી રીતે આપણે ટુ ની જગ્યાએ સો અને બીજા ટુ ની જગ્યાએ ધેટ મૂકી એના પછી કુડ નોટ અને કેન નોટ યુઝ કરી અને વાક્ય જે છે એ બનાવી શકીએ છીએ. તો બસ અહીંયા આ વિડીયોમાં બસ આટલું છે. થેન્ક યુ.